વગરનો શબ્દ આવ્યો એટલે મારું ઈ કહેવાનું છે કે પેલા ઝેર તો રાસાયણિક તો 15-20 વર્ષથી શરૂઆત થઈ. પેલા આપણા વડવાઓ ખેતી કરતા એ બધે પ્રાકૃતિક ખેતી જ કરતા અને અમે આમાં 9 વર્ષથી એક પણ રાસાયણિક નથી નાખ્યું. એટલે જમીન એટલી બળવાન થઈ ગઈ ને કે કોઈ જાતનું આમાં કઈ કરવા નથી થતું એમ. પછી એમાં 3 વાર જીવામૃત નાખી ગયો, ઉપર ગાયની ખાટી છાશ છાંટી ગયો અને લીંબોળીનું તેલ છાંટી ગયો 1500 ppm. પણ એ બધી દવા છે ને ઘરે જ બની જાય એમ. એટલે જમીન તમારી તંદુરસ્ત હોય ને તો પ્રાકૃતિક ખેતી થાય જ છે એમ. અત્યારે તમે મરચી જોઈ શકો છો, મરચું લાલ એટલું લાગી ગયું એમ. એક એક છોડવામાં જે ઉતારતા ઉતારતા ઠાકી જાય મરચા, એ તમે જોઈ શકો છો. સામાન્ય રીતે મરચાની ખેતી પ્રાકૃતિક રીતે કરવી ખૂબ જ અઘરી હોય છે, પણ કેતનભાઈ અનુભવી છે અને મરચાની ખેતીમાં સફળ થયા છે. જેમણે 3 પ્રકારની મરચી વાવી છે. કઈ કઈ છે એ જણાવો જરા. મરચીમાં કાશ્મીરી છે અને પ્રજ્વલા છે અને ગરુડા છે. એમાં તીખાશ અને તીખાશ વગરનું કયું હોય છે? અમારી 3 વેરાયટી છે એ મીડિયમ તીખી છે અને કાશ્મીરી સાવ મોડું જ છે. ગરુડા છે એ છે તીખું આવે એમ, જેને મિક્સમાં જોઈએ કલર અને તીખું ઈ. પણ અમારી ચટણીમાં એક એવું હોય છે કે 1.5 વર્ષ સુધી કાળી નહીં પડે, એની જવાબદારી. અને ખાધા પછી એસિડિટી નહીં થાય. તમે મરચું ખાવ ને એટલે ગળામાં બળવા મળે. ગળામાં શું કરવા મળે કે આની ઉપર અવારનવાર હાઈ પાવરની દવાઓ થાય, પછી તો આને સીધો ચીલી પાવડર થઈ જાય ડીટિયા કાઢી. એટલે સીધું આપણે 1 ચમચી નાખવી ને, આને કઈ ધોવાના નથી. તમે લીલા બજાર મરચા લ્યો તો ધોઈ નાખો એટલે રાસાયણિક 80% નીકળી જાય. આને તો સીધો ચીલી પાવડર થઈ જાય કમ્પ્લીટ કરીને. એટલે મરચું ખાવું ફાયદાકારક છે, પણ આપણે ખાઈ ન થકતા. આપણે એમ કહ્યું એસિડિટી થઈ ગયું, પણ એસિડિટી શેના હિસાબે થઈ જાય કે દવાના હિસાબે. એટલે આમાં તમારે એસિડિટીનો પ્રશ્ન નહીં નીકળે વધારે તીખું ખાવ તોય. ધન્યવાદ.